શ્રીહરિ કહે, વિદ્યા અને બુદ્ધિવાળા તો ઘણા લોકો હોય ને રાજાનો કારભાર કરે તેવા લોકો હોય તથા જ્ઞાની, ધ્યાની, ધર્મ, વૈરાગ્ય અને ભક્તિવાળા પણ હોય, પરંતુ શ્રીહરિના મનુષ્યચરિત્ર દેખીને ચિત્ત ભમે નહીં તેવા ભક્તો દુર્લભ છે. આત્મનિષ્ઠા અને ધર્મનિષ્ઠા અથવા એવા બીજા ગુણની નિષ્ઠાવાળા લોકો પ્રશંસા કરે છે. કીર્તિને માટે પણ ધન અર્પણ કરનાર તથા કઠિન તપ કરનાર પણ હોય છે. 12 વર્ષ સુધી હાથ અધર રાખી અન્ન ત્યાગ કરનારા તથા વાયુનો આહાર કરનારા પણ હોય છે. કીર્તિને માટે જળ પીને રહેનારા, ભૈરવજપ ખાનારા, પંચાગ્નિ તાપનારા, અગ્નિમાં પેસનારા, પગે ચાલી તીર્થ કરનાર એમ પોતાની રુચિ પ્રમાણે કરનારા ઘણા હોય છે. રુચિ પ્રમાણે કરવામાં કઠણ પડે નહીં, પણ જ્યાં બીજાની રુચિથી મોક્ષના માર્ગમાં રુચિ કરવી પડે તે કઠણ છે. બીજી બધી વાર્તા સુર્લભ છે, પણ મનુષ્ય ચરિત્રમાં મોહ ન થાય એ બહુ દુર્લભ છે.